તો ભગવાન બુદ્ધે જે ચાર આર્ય સત્યોનો સંસારમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, એનો ઉપાય છે અને એનો ઉપાય અષ્ટાંગ માર્ગ છે. દુઃખનું કારણ, દુઃખ સમુદય અને એનો ઉપાય અષ્ટાંગ માર્ગ. આ ચાર કારણોની અંદર આપણે ત્રીજું કારણ ઉપર જઈએ છીએ. તો પહેલું કારણ આપણે બતાવ્યું કે સંસારમાં દુઃખ છે. તો આપણે જે 8 પ્રકારના ભગવાને દુઃખ બતાવ્યા કે જાતિ ભી દુઃખા, જણ ભી દુઃખા, મણ ભી દુઃખા, પી યોગો ભી દુઃખો, યોગ ભી દુઃખો, પંચ ઉપાદાન ખંડા ભી દુઃખા. જન્મ લેવો દુઃખ છે, યુવાની દુઃખ છે, રોગ દુઃખ છે, પીડા દુઃખ છે, જોઈએ ન મળે દુઃખ છે, સવારમાં શત્રુ સામે મળે દુઃખ છે, હઠ દુઃખ છે, ગઢપણ દુઃખ છે અને 5 ઉપાદાન ખંડા ભી દુઃખ છે. દુઃખ છે એનું કારણ છે, તો એનું કારણ તૃષ્ણા અને અવિદ્યા, એના કારણે આ દુઃખ બને છે. તો કામ તૃષ્ણા, ભવ તૃષ્ણા, વિભવ તૃષ્ણા, આ 3 તૃષ્ણા અને અજ્ઞાનતા જે 12 આયતનો છે, અવિદ્યાથી સંસ્કાર, સંસ્કારથી વિજ્ઞાન, વિજ્ઞાનથી નામરૂપ, નામરૂપથી સનાતન, સનાતનથી સ્પર્શ, સ્પર્શથી વેદના, વેદનાથી તૃષ્ણા, તૃષ્ણાથી ઉપાદાન, ઉપાદાનથી ભવથી જાતિ. આ જે 12 ચક્રની જે અજ્ઞાનતા છે એના કારણે આ જન્મ મરણનું ચક્ર ચાલે છે. અને છેલ્લે એનો ઉપાય છે અષ્ટાંગ માર્ગ. તો 8 અંગો વાળો માર્ગ છે. એની અંદર પહેલું છે સમ્યક દ્રષ્ટિ, બીજું સમ્યક સંકલ્પ, ત્રીજું સમ્યક વાચા, ચોથું સમ્યક કર્માર્થ, પાંચમું આજીવિકા, છઠ્ઠું વ્યાયામ, સાતમું સ્મૃતિ અને 8મું સમાધિ. શીલ, સમાધિ અને પ્રજ્ઞા. તો પ્રજ્ઞાની અંદર સમ્યક દ્રષ્ટિ અને સમ્યક સંકલ્પ પ્રજ્ઞા આવે, સમ્યક વાચા, સમ્યક કર્માર્થ અને સમ્યક આજીવિકા એ શીલમાં આવે, અને સમાધિમાં સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ. પણ શીલ, સમાધિ, પ્રજ્ઞાની અંદર બાબા સાહેબ ડોક્ટર આંબેડકરે સમાધિને મહત્વ નથી આપ્યું. બાબા સાહેબે પ્રજ્ઞા, શીલ અને કરુણાને મહત્વ આપ્યું. તો કરુણાના 3 તત્વો આવે. એની અંદર પહેલું તત્વ આવે દાન, બીજું તત્વ આવે સેવા અને ત્રીજું તત્વ આવે ધર્મનું આચરણ. આ આપણે ભૂલી ગયા છીએ, આ આપણને કોઈ બતાવ્યું નથી. પણ ભગવાન બુદ્ધે શીલ, સમાધિ, પ્રજ્ઞા, તો પ્રજ્ઞાના 2 તત્વો આવે, સમ્યક દ્રષ્ટિ અને સમ્યક સંકલ્પ. તો બુદ્ધિઝમને સમજવું હોય તો મેં તમને આગળ કીધું કે ભગવાન બુદ્ધનું જે ત્રિપીટક છે એની અંદર શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. તો શુદ્ધ પીટક ની અંદર દીધી નિકાય, મજ્જિમ નિકાય, સંયુક્ત નિકાય, અંગુત્તર નિકાય અને ખુદક નિકાય. ખુદક નિકાયના 12 ગ્રંથો, ટોટલ 25 ગ્રંથો છે. પહેલા 4 ના 5 ગ્રંથો છે. એની અંદર દીધી નિકાયની અંદર બુદ્ધિઝમને સમજવું હોય તો ભગવાન બુદ્ધે પહેલું જ સૂત્ર છે જે બ્રહ્મજાલ સૂત્ર. 62 પ્રકારની મિથ્યા દ્રષ્ટિઓ જે ભગવાનના કાળની અંદર હતી એ વિશે બ્રહ્મજાલ સૂત્ર ભગવાનને બતાવ્યું છે. અને જે બ્રહ્મજાલ સૂત્રને વાંચે એ જ લોકો બુદ્ધિઝમને સમજી શકે. અને એ બ્રહ્મજાલની અંદર ભગવાને સત્કાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન આપ્યું છે. તો સત્કાય દ્રષ્ટિ એટલે આ કાયામાં કોઈ આત્મા છે જે જગતને ચલાવી રહ્યો છે, જે જન્મ મરણમાં દોડે છે, એ વિશેની વાત છે, જે વાતને આપણે સ્વીકારતા નથી. એટલે ભગવાન બુદ્ધનો જે ધર્મ છે એ આત્મા, પરમાત્મા, બ્રહ્મ, ઈશ્વર, દેવ દેવતા, પીર પેગંબર આવી કોઈ વસ્તુનો સ્વીકાર કરતો નથી. આવું દુનિયામાં કાંઈ છે નહીં. જે કાંઈ છે એ મનુષ્ય છે, જે કાંઈ છે એ મનુષ્ય છે અને મનુષ્યથી જ આ જગત ચાલી રહ્યું છે. પણ બચપણથી આપણને એવું કહેવામાં આવ્યું કે ઈશ્વરે આ જગત બનાવ્યું છે, એની ઈચ્છા વગર પાંદડું ચાલતું નથી, અને આ ચલાવવા વાળો કોઈ કાંઈક છે, આ કાયામાં પણ કાંઈક છે અને જગતમાં ઉપર પણ કાંઈક છે. આ વસ્તુ ખોટી છે. આવું દુનિયામાં કાંઈ છે નહીં. મનુષ્યનું મનોવિજ્ઞાન એવું કહે છે કે 7 વર્ષ સુધીનું બાળક સારું નરસું ના સમજી શકે. એટલે 7 વર્ષ દરમિયાન એને જે સંસ્કાર મળ્યા હોય એમાં 110 વ્યક્તિ બહાર નીકળે, 90 વ્યક્તિ એના એ જ રહે. એટલા માટે બચપનમાં આપણે દેવી દેવતા, ઈશ્વર, પીર પેગંબરની વાર્તાઓ કહી હોય અને એને આપણે માનતા હોય તો આપણે ડોક્ટર બનીએ તો પણ આપણે એમ કહીએ ભાઈ મને ભગવાને બનાવ્યો, મને માતાજીએ બનાવ્યો. કારણ કે એ સંસ્કાર છૂટી શકતા નથી. એટલે બાળકોને સંસ્કાર આપવા પડે. એટલે દરેક ધર્મની અંદર બાળ સંસ્કારો આપવામાં આવે. મુસ્લિમમાં તમે જાઓ, જૈનોમાં જાઓ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાઓ,
અમુક બ્રાહ્મણ સંપ્રદાયમાં જાઓ, જે બાળ સંસ્કાર એટલા માટે આપવામાં આવે કે બાળકને નાખો તો એ ઉગે ને એમાં એ બાળક એમાં ટકે. તો બુદ્ધિઝમમાં પણ બાળ સામે શિબિરો આવે છે, જેનું આયોજન થવું જોઈએ પણ થતું નથી. મેં હમણાં અમે 50 બાળકોનું સુરતમાં અને 15 બાળકોનું અહીંયા સુરેન્દ્રનગરમાં કર્યું. હવે ભવિષ્યમાં આવતા વેકેશનમાં રાજકોટમાં આપણે કરવાની ગણતરી છે. જો ઉપાસકો સહયોગ આપશે તો થશે. તો સત્કાય દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ. તો મિથ્યા દ્રષ્ટિ ત્યારે જ સમજાય કે જ્યારે આપણને સત્કાય દ્રષ્ટિ સમજાય. તો 10 પ્રકારની મિથ્યા દ્રષ્ટિઓ છે. પહેલી મિથ્યા દ્રષ્ટિ દાન ન દેવું, બીજું પૂજા વંદના ન કરવી, ત્રીજું સેવા ન કરવી, આદર ન કરવો, સત્કાર ન કરવું, પાપ પુણ્યમાં ન માનવું, આલોક પરલોકમાં ન માનવું, માતા પિતાની સેવામાં ન માનવું, અને આ જગતને આ સ્વય ઉત્પન્ન કોઈ પ્રાણી છે એ વસ્તુને ન માનવું, અને આ જગતને જાણનાર ધ્યાન સમાધિ કરનાર કોઈ એવા સાધુ સંતો છે એને ન માનવું. આને અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા અથવા મિથ્યા દ્રષ્ટિ કહેવાય. તો સમ્યક દ્રષ્ટિ શું કહે છે? ભગવાન બુદ્ધ એમ કહે છે સમ્યક દ્રષ્ટિ પહેલું કે દાનનું મોટું ફળ છે. એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકરે પણ તમારી આવકનો 20મો ભાગ દાન દેવાનું કીધું. પેબેક ટુ સોસાયટીની અંદર બાબા સાહેબ પણ કહે છે કે તમારો આવકનો 5મો ભાગ દાન. તમે જો મજૂરી કરતા હોય, 5000 કમાતા હોય તો પણ તમે 250 રૂપિયા દાન કરો. 1% કુટુંબના વિકાસ માટે, 1% સમાજના વિકાસ માટે, 1% બૌદ્ધ ભિક્ષુના વિકાસ માટે, અને 2% બૌદ્ધ વિહારના. આ બાબા સાહેબની ધર્મક્રાંતિ છે. બાબા સાહેબે કીધું એને આગળ ના લઈ જાવ તો કાંઈ પણ પાછળ ધક્કો ન મારતા. પણ આપણે જોઈએ છીએ કે આપણે ધર્મક્રાંતિમાં કોઈ દાન ધર્મ કરતા નથી, અને ધર્મક્રાંતિ છે શું એ પણ સમજતા નથી. તો ભગવાન એમ કહે છે કે દાનનું મોટું ફળ છે. તો સંસાર 3 એંગલથી દાન કરે. જગતની અંદર દાન દાસ, દાન સહાય અને દાન પતિ 3 પ્રકારના વ્યક્તિ આવે. દાન દાસ હોય પણ દઈ ના શકે, દાન સહાય હોય દે, દાન પતિ ન હોય તો ઉછીતું લઈ નાખે. અને 3 પ્રકારે વ્યક્તિ દાન કરે: ભયાવહ દાન, કરુણામય દાન અને પ્રજ્ઞામય દાન. બોધો પ્રજ્ઞામય દાન કરે કે આ મારા ભિક્ષુ છે, આ મારા માતા પિતા છે, એને પાલવું એ મારી ફરજ છે. એ પ્રજ્ઞામય દાન કરે. કરુણામય દાન કોઈ બીમારને આપો, અપંગને આપો, વૃદ્ધને આપો, તમને એમાં અનુકૂળ લાગે એ કરુણામય દાન એનું ફળ છે. અને ભયાવહ દાનનું ફળ નથી. ભયાવહ દાન કે ગમે આપણે રહેતા હોય તો ગામડે નવેદ કરવા જાય, દેવી દેવતાનું દર્શન કરવા જાય, પૂનમ ભરવા જાય, નહીતર આપણું બધું ઊંધું થશે, બીકના માર્યા જાય. તો આવા કોઈ દાનનું ફળ નથી. અને દુનિયા 5 રીતે દાન આપે છે. એક દાન અતિથિ દાન. આંગણે અતિથિ આવ્યો હોય તો અમાવસ્યા પૂર્ણિમાએ ખાવાની વસ્તુમાં કોઈ દી ના ન પાડે. શબ્દાનમ ધમદાનમ જુનાતી. ભોજન દાનથી દુનિયામાં કોઈ મોટું દાન નથી. એનાથી 6 તત્વો મળે: આયુ, આરોગ્ય, વણ, બળ, સુખ અને બુદ્ધિ. આ 6 તત્વો મળે. બીજું દાન આવે, ભગવાન એમ કહે છે પહેલું બીજું દાન અતિથિ દાન. કોઈ સંઘ હાલીને જતો હોય ને દાન ખાવામાં દેવું હોય તો કોઈ જાતિ ન જોઈ. ત્રીજું દાન પ્રથમ દાન. તમે ભગવાન બુદ્ધને માનો છો તો તમારી આવકના જે પગાર આવે એમાંથી અમુક ભાગ કાઢો. ત્રીજું આવે અકાળ દાન. પૂર હોય, હોનરત હોય, વાવાઝોડું હોય ત્યારે કાળા બજાર ન કરવા, મદદરૂપ થવું. અને છેલ્લા હવે ભગવાન એમ કહે છે કે છેલ્લું દાન છે એ અભય અને નિર્ભય દાન. લોહીનું દાન આપવું, મૃત્યુ સમયે કાયાનું દાન આપવું, મેડિકલ. પણ અમે જોઈએ છીએ કે બૌદ્ધ લોકો આવું કોઈ કરતા નથી. કોઈ ગરીબોને જેલમાંથી છોડાવવા. તો 5 પ્રકારના જે દાન છે ભગવાન એમ કે દાનનું ફળ છે માનવું. એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. આ સંસારમાં દાનનું આદરથી આપો, શ્રદ્ધાથી આપો, નીચે બેસીને આપો, આપવા ખાતર નહીં. ઘણી જગ્યાએ અમે સાહેબ જતા હોય તો આપણે કાંઈ બૈરા તમે આપો ને, તમે આપો ને. નીચે બેસીને શ્રદ્ધાથી આદરથી આપણે દાન આપવું જોઈએ. દાન પોઝિટિવ ચેતનાથી આપો તો એ સમ્યક દ્રષ્ટિ કહેવાય. બીજું આગળ કે પૂજા ન કરી. તો પૂજા શબ્દ છે એટલે શબ્દો કોઈ પકડતા નહીં. ભગવાન બુદ્ધે શબ્દોની વ્યાખ્યા આપી છે, પણ આપણે મિથ્યા દ્રષ્ટિના કારણે શબ્દો પકડીએ છીએ કે પૂજા તો અહીંયા છે, પૂજા તો અહીંયા છે. તો જૂના ધર્મમાં પૂજા એટલે દેવી દેવતાને રાજી કરવા, જે તમને સુખી રાખે. અહીંયા પૂજા એટલે બુદ્ધ ધર્મ સંઘના બુદ્ધના 9 ગુણ, ધર્મના 6 ગુણ અને સંઘના 9 ગુણ, 24 ગુણોનું સ્મરણ કરવું.
વારંવાર શ્રવણ કરવાથી, અર્થ સમજવાથી તમારું મન ખુલે તો તમે શ્રોતાપતિ થાવ, તમારા 3 બંધન તૂટે, અને 3 બંધન તૂટે તો આ ચિત્તનિંદ્રિય 7 ભાવના જે સંસ્કાર છે એનો ખ્યાલ આવી જાય, અને જગતનું સત્ય શું છે એ તમને જાણી જાય. તો અહીંયા આપણે એના માટે પૂજા કરીએ છીએ. 9 ગુણ બુધના, 6 ગુણ ધમના અને 9 ગુણ સંજ્ઞા, એનું સ્મરણ કરવું એને પૂજા કીધી. બુદ્ધ ગુણોને યાદ કરવા એ પૂજા. એટલે તમે શબ્દમાં ધ્યાન રાખજો. ભગવાનમાં પણ એવું છે કે દુનિયામાં ભગવાન એક જ છે, બુદ્ધ, બાકી કોઈ ભગવાન નથી, ઈશ્વર છે. તો ભગવાનનું સૂત્ર છે ભગ રાગો ભગ દોષો ભગ મોહ ઇતિ પીસો ભગો. જે વ્યક્તિ પોતાનો રાગ દેશ મોહનું શમન કરે એ ભગવાન તમે પણ બની શકો છો. તો ભગવાન કેવા હોય? જેના માથામાં વાળ ન હોય, જેના પગમાં ચપ્પલ ન હોય, જેને ચિથરા પહેર્યા હોય અને જેના હાથમાં ભિક્ષા પાત્ર હોય. તો ભગવાન અને ઈશ્વરમાં ફેર છે. ઈશ્વર ઉપરથી આવે, ટપકે, અને એને કેટલી પત્નીઓ હોય, કેટલા બંગલા હોય, કેટલા એનું ચમત્કાર બચપણથી કરતા હોય. એટલે ઈશ્વર અને ભગવાનમાં બે ફરક છે. પણ કહેવાતા લોકોએ આપણા દેશની અંદર ભગવાન અને ઈશ્વરનો ગોટાળો કર્યો છે. તો આપણે એ ગોટાળાથી બહાર નીકળીએ. એટલે પૂજા કરવાનું ફળ છે. એટલે ઘણા લોકો ઘરમાં બુદ્ધ પૂજા આપણે કરતા હોઈએ તો કરતા નથી, આપણે ગુજરાતી લોકોમાં ખાસ. પણ મહારાષ્ટ્રના લોકો પૂજાનું બહુ મોટું મહત્વ સમજે, પરિત્રાણનું બહુ મોટું મહત્વ સમજે. કારણ કે ભગવાન એવું કહે છે કે તમે જે ઘરમાં રહો છો ત્યાં ખોટું ન બોલવું, ખરાબ ન બોલવું, નિંદા ન કરવી, ટીકા ન કરવી, પળા ન કરવી, અયોગ્ય સ્પર્ધા ન કરવી, બાળકોની સાથે હાજરીમાં ઝઘડા ન કરવા, ખરાબ ન બોલવું, નિંદા ન કરવી, ટીકા ન કરવી, ઝઘડા ન કરવા, બાળકોની હાજરીમાં વ્યસન ન કરવા, અને બાળકો પણ વ્યસન ન મંગાવવા. આ નેગેટિવ કામો છે. તમે જે વિચારો પોઝિટિવ નેગેટિવ એ તરંગ નીકળે, અને એ તરંગ નાશ ના પામે. 4 દિવાલમાં શોષિત થાય, વારંવાર નેગેટિવ તરંગ શોષિત થાય, પોઝિટિવ તરંગ વહી જાય, બથોબથ બાજે, ભૂંડા બોલે, ઝઘડા થાય, છટકી જાય, લટકી જાય. આ ન થાય એટલા માટે ભગવાન બુદ્ધની પૂજા, પરિત્રાણ, વંદના, આજે પોઝિટિવતા નિર્માણ માટે સૂત નિયમ, ભોજન નિયમ, વસ્ત્ર નિયમ અને નીંદ નિયમ, 4 વિનયધારી ભિક્ષુ આવી અને ત્રાણ એટલે ગાવ. એટલે પરિત્રાણમાં બતાવે છે કે આ લોક પરલોક આવું કઈ છે નહીં, બધું આય નાય છે. આ પણ મિથ્યા દ્રષ્ટિ છે. જેવી રીતે 31 શ્લોકની જન્મમરના ચક્રની અંદર ભગવાન બુદ્ધ સંયુક્ત નિકાયના 5 ગ્રંથોમાં બતાવે છે કે જેવી રીતે 31 શ્લોકમાં 2 જ લોક દેખાય છે, મનુષ્ય લોક અને તીર્થક યોગ. બાકી 29 શ્લોક દેખાતા નથી પણ છે. એને જાણવું હોય તો સમ્યક સમાધિની અંદર 1, 2, 3, 4 ધ્યાન તમે શીખો, અને 4 અરૂપાવતાર ધ્યાન તમે આકાશ, વિજ્ઞાન સંગ, ન્યાય જ્ઞાન અને નાશ જ્ઞાન, તો તમે આ વસ્તુને બેઠા બેઠા જોઈ શકો છો, એ અનુભવી શકો છો. એટલે જન્મ મરણ છે, મનોવિજ્ઞાન છે, એ દેખાડી ના શકાય, એ સમ્યક સમાધિથી જોઈ શકાય, અનુભવી શકાય, કોઈને બતાવી ના શકાય. એટલે ભગવાન કહે છે ઘણા મિથ્યા દ્રષ્ટિ હોય કે આ લોક પરલોક નથી, માતા પિતાની સેવાનું કોઈ ફળ નથી. હવે માતા પિતા આવા હોય ને આમ હોય તેમ હોય, જન્મ આપ્યો છે એને સાચવવાની, અહીંથી અહીંના શબ્દો કાઢવાની આપણી ફરજ છે. બરાબર. પછી આગળ ભગવાન બતાવે છે કે સ્વ ઉત્પત્તિ પ્રાણી નથી. આ પણ એક મિથ્યા દ્રષ્ટિ છે. ઈંડાથી, બચ્ચાથી, બીજથી ઉત્પત્તિ થાય, કાંઈ ન હોય તો પણ ઉત્પત્તિ થાય. જેવી રીતે લાશની અંદર જીવડા પડે છે ને, પોદળાની અંદર પડે, અમુક મળમાં પડે, એ ક્યાંથી અનાજમાં ધનેરા પડે, એ સ્વોત્પત્ત પ્રાણી છે, એને પણ આપણે માનવું રહ્યું. એથી આગળ ભગવાન એમ કહે છે સમ્યક દ્રષ્ટિની અંદર કે આ જગતને જાણનાર કોઈ સાધુ સંત નથી. તો દુનિયાની અંદર એવા જગતની અંદર વ્યક્તિઓ પડ્યા છે જેને સમાધિની અંદર આ જગતને જાણ્યું છે, અને એના કારણે આ જગત ચાલ્યું. તો સમ્યક દ્રષ્ટિ એને કહેવાય કે 10 વસ્તુ આપણે સ્વીકારવી પડે કે દાનનું ફળ છે, પૂજા પરિત્રાણનું ફળ છે, પછી આદર, ગૌરવ, ધર્મનું ગૌરવ હોવું જોઈએ, ધર્મ ગુરુઓ, માતા પિતાને આપણે આદર કરવો જોઈએ. એટલા માટે બૌદ્ધ દેશોમાં હું ગયો સાહેબ, ભણવા જાય, ભણીને આવે બાળક નીચે બેસી, અને જયારે ભણવા જાય તો 2 હાથ નીચે બેસીને વંદામી મમ્મી, વંદામી પપ્પા એવું બોલી જાય, અને એ લોકો કે મંગલ હો, સુખી હો. સ્કૂલેથી આવે તો પણ બોલે. એના કારણે એ સંસ્કાર રહે. તો આપણે એવો કોઈ આદર અહીંયા છે નહીં. પછી ગૌરવ, કે આપણા ધર્મના પ્રત્યે આપણે ગૌરવ હોય. આપણા ભિક્ષુ આવે તો આપણે ઘરે પ્રવચન રાખવું, 5 વ્યક્તિને બોલાવવા ને કેવું,
પછી આદર આપવા માટે એની બાજુમાં ન બેસવું, સામે બેસવું. આ તો ઘણા પૂછાય બેહી જ શું થાય બાપા, બેહીને અમને કાંઈ નથી. એટલે ધર્મના આદર ગૌરવ હોવું જોઈએ. પછી આગળ કે ભાઈ દાન ધર્મનું ફળ છે. તો ભગવાન બુદ્ધ એમ કહે છે, ઘણા લોકો પાપ પુણ્યમાં માનતા નથી. તો આ 87,500 કિલોમીટરના તંતુનું જે માઇન્ડ છે એની અંદર દાન, સેવા અને ધર્મના આચરણથી જે સુખના તરંગો છે એને પુણ્ય કીધું છે. પુણ્યનું મોદન સૂત્ર ડાયવર્ટ કરે અને પુણ્યનું મોદન કહેવાય, મૈત્રી સૂત્ર ડાયવર્ટ કરે મહેતા કહેવાય. અને આશીર્વાદથી જે આપણા મહિલાઓ પહેલા આશીર્વાદ લેતી, જે એનાથી ડ્રાઇવર કરતો એને આશીર્વાદ કહેવાય. તો એનું ફળ છે એ આપણે સ્વીકારવું રહ્યું, પણ એ સ્વીકારતા નથી. તો આ લોક છે, પરલોક છે, માતા પિતાની સેવાનું ફળ નથી. આ મિથ્યા દ્રષ્ટિ છે. આ વસ્તુને આપણે સ્વીકારીએ એને સમ્યક દ્રષ્ટિ કીધું છે. બીજું આવે સમ્યક સંકલ્પ. અહીં કોઈ બેટરી જેવું હોય લાવો ને, અમારે થોડું જોવામાં અંધારું પડે છે. કાંઈ કોઈ બેટરી જેવું તો અહીં રાખો તો મને દેખાય, કારણ કે બધું પ્રવચન યાદ રહેતું નથી. ઓકે, એટલે આગળ ભગવાન કહે છે સમ્યક સંકલ્પ. તો સંસારની અંદર આપણે મિથ્યા સંકલ્પ જ્યાદો હોય છે. તો મિથ્યા સંકલ્પ ક્યાં કે કામ સંકલ્પ, વ્યાપાર સંકલ્પ અને વિહિંસા સંકલ્પ. કામ સંકલ્પ, ખાવું પીવું હોવું બેવું મજા કરો, ધર્મથી શું થાય? 90% લોકો આજે એવા છે, પૈસા પાછળ દોડશે, કોઈ ધર્મ પાછળ દોડ કાઢતું નથી. દીક્ષાઓ લે પણ વૈશાખ પૂર્ણિમા કામે વયા જાય, તેથી રજા ન રાખે કે કાર્યક્રમ ના થાય. કામ પૈસા પાછળ દોડ. પછી કાર્તક પૂર્ણિમા, સંઘ પૂર્ણિમા કહેવાય, એના પણ કાર્યક્રમો નથી થતા. એમાં પણ લોકો એની પાછળ દોડશે. વ્યાપાર એટલે કે ક્રોધમાં રહેવું, અહમમાં રહેવું, ઈર્ષામાં રહેવું, પૂરું સાંભળવું નહીં, ગમે એવા નેગેટિવ સવાલ કરવા. અને વિહિંસા સંકલ્પ કે બદલાની ભાવના, જતું કરવાની ભાવના રહેતી નથી. તો આવા સંકલ્પ ન હોવો જોઈએ. તો એની અંદર ભગવાન પહેલા સંકલ્પ બતાવે છે કે નેકામે સંકલ્પ, અવ્યાપાર સંકલ્પ અને અહિંસા સંકલ્પ. આ 3 સંકલ્પ રહ્યા એ સમ્યક સંકલ્પ છે. નેચરલ ત્યાગ કરો કે હું બૌદ્ધ બનું છું તો મારે જૂનું છોડવું જોઈએ. અને નેચરલ સંકલ્પ માટે થઈને ડોક્ટર ભીમરાવ આંબેડકર 22 પ્રતિજ્ઞા આપી છે. આજે આપણે 22 પ્રતિજ્ઞાનો દુરુપયોગ કરીએ છીએ, વિડીયો વાયરલ કરવા, બોલવા, પણ એમાં આપણું કોઈ કલ્યાણ નથી થતું. 22 પ્રતિજ્ઞા આપો, પણ મારું એવું માનવું છે કે વિડીયો વાયરલ કરીને બોલવું એ ગલત કામ છે. તમે પ્રવચનો વાયરલ કરો. 22 પ્રતિજ્ઞા હોવી જોઈએ, એ ત્યાગ છે. પણ આપણે જોઈએ છે કોઈ ત્યાગ કરતું નથી. સાંપ્રદાયમાં આપણે જોઈએ છે કે લગ્નમાં પણ એક બાજુ બાબા સાહેબ હોય, એક બાજુ ગણપતિના ફોટા, દેવી દેવતાના ફોટા રાખી આવે. જેને ત્યાગ માટે કહ્યું નિશ્ચિત સમ્યક સંકલ્પ કીધો કે સંકલ્પ કરો તમે બૌદ્ધ બનો છો તો હું જૂનું છોડું છું. આ સંકલ્પ માટે બાબા સાહેબે આપ્યું છે. પણ આપણે જોઈએ છીએ કે બે બાજુ રહે. પોતાના બૌદ્ધ કહેતા લોકો ભાઈ બૌદ્ધમાં હોય પણ બહેનો બૌદ્ધમાં નથી હોતા, આપણે જોઈએ છીએ. એટલે ત્યાગ કરો કે ભાઈ હું બૌદ્ધ બન્યો છું તો કમસે કમ હું ત્યાગ ધીમે ધીમે. એટલે ત્યાગ માટે થઈને બુદ્ધિઝમની અંદર ઉપોષત આવે છે કે તમે ઉપોષત આચરણ કરો તો ધીમે 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 તમે જૂનું છોડો અને નવું લ્યો છો. એટલે ત્યાગ હોવું જોઈએ. તો ભગવાન બુદ્ધે લોકોતર ત્યાગની અંદર આ ચીવટ લેવું, ગરબા છોડવું, આ ત્યાગ છે. મોટા મોટો સંકલ્પ એ લોકોતર સંકલ્પ છે કે ઘર બહાર મૂકી અને આ ચીવટ લેવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. સાચું ઘણા લોકો કહેતા હોય, હું મારી જ વાત કરું કે હું તો એક નાનો બિઝનેસ કરતો હતો, મહિને 50-60 હજાર કમાતો હતો, પણ છતાં એ મૂકીને આ ચીવટ લીધું. એ બુદ્ધની તાકાત છે. એ ધમ્મ જે મેં બાબા સાહેબના 42 ગ્રંથો મારી પાસે છે, એ મેં 32 ગ્રંથો એ વાંચ્યા. ત્યારે બાબા સાહેબે કીધું કે ધમ્મ સેવાથી મોટું કોઈ સબદાનમ ધમદાન જેનાથી, ધમદાનથી કોઈ દુનિયામાં મોટું દાન. અને એ કરવા માટે આપણે આ ચીવર નિષ્કર્ષને સંકલ્પ લીધો. બીજો આવ્યો અવ્યાપાર કે બૌદ્ધ મહિના પછી તમારે ક્રોધ છોડવો જોઈએ, બદલાની ભાવના છોડવી જોઈએ. તમે બૌદ્ધ છો, તમારી સોસાયટીની અંદર કોઈ તમને આમંત્રણ નથી આપતું એના પ્રસંગમાં, તો આપણા ઘરે પ્રસંગ આવે તો આપણે ના આપો. એની ઉપર કરુણા રાખો, એની ઉપર કરુણા રાખો, પણ તમે એની જેવા ના થાવ. અવ્યાપાર એટલે કરુણા હોવી જોઈએ. દાન થોડાકમાં થોડુંક દેવ. તમે ક્યાંક જાઓ છો પ્રવચનમાં, ભંતેજી છે, ભલે 10 રૂપિયા દેવ, પણ શ્રદ્ધાથી હાથેથી નીચે બેસી દેવ, ખાલી હાથે ના કરો. આપણા ઘરે ભંતે આવે તો થોડું દેવ, પણ
કરુણા રાખો જગત ઉપર, જગત પ્રત્યે અવ્યાપાર, એટલે એ કરો કે હું કાંઈક આપીશ, અને પછી આવે અવિહિંસા કે કોઈના પ્રત્યે બદલાની ભાવના કાઢી નાખો કે હું બોધ બન્યો છું, હું બદલા. એટલે બુદ્ધે કીધું કે ન વેરે ન વેરાની, અવેરે છે વેરાની, કે વેરથી વેર કોઈથી મટતું નથી, અવેરથી મટે. અવિહિંસા જે સૂત્રનું જે દેશના ધમપદમાં જે ભગવાને દીધી, એટલે સમ્યક સંકલ્પની અંદર આપણે એ વેરની ભાવના કાઢી નાખવી જોઈએ. એટલે આ બે સમ્યક સંકલ્પ અને સમ્યક દ્રષ્ટિ આ પ્રજ્ઞામાં આવે છે. પ્રજ્ઞા જો હોય તો આગળ શીલ ચાલુ થાય, એની અંદર સમ્યક વાચા, સમ્યક કર્મા અને સમ્યક આજીવિકા. તો સમ્યક વાચાની અંદર ભગવાન એમ કહે કે મિથ્યા વાચા ન હોવી. તો મિથ્યા વાચા કઈ કે પહેલું ખોટું ન બોલવું, બીજું ખરાબ ન બોલવું, ત્રીજું નિંદા ટીકા ન કરવી, અને ચોથું વ્યર્થ બકવાસ, ખોટો બકવાસ ન કરવો. તો સમ્યક વાચા શું છે કે ભાઈ ખોટું ન મધુર બોલવું, મીઠું બોલવું, વાંકો વામું ન બોલવું. બીજું કે નિંદા ન કરી, આય કે આપણે બગાડતા હોય છે વધારે, આ ના કરાય. સમ્યક વાચા એને કહેવાય કોઈ વધારા નહીં, ઘટાડાય વધારાય નહીં. અને પછી આગળ આવે કે ખરાબ ન બોલવું. ઘણા ખરાબ બોલવાની ટેવ હોય, ગાળો બોલતા હોય, અપમાન કરતા હોય, અવહેલના કરતા. ગાળ બોલવી પાપ છે મનુષ્યરૂપી જીવનમાં, ભગવાન કહે. એટલે કોઈથી ઘરમાં પણ ગાળો ન બોલો, મીઠું બોલો, મધુર બોલો, આદરથી બોલો. અને ત્રીજું કે ધર્મરૂપી બોલો, જરૂર પૂરતું બોલો અને યોગ્ય બોલો, બકવાસ ના કરો. આપણે ઘણી વખત જોતા હોય છે કે બુદ્ધિઝમની અંદર બોલે પુણ્યનું મોદન, પણ સાહેબ શાંતિ બદલા હોય, ક્યાંય પુણ્યનું મોદન નથી થતું. 10 મંગળ અંદર પુણ્યનું મોદન 4 એંગલ વાળો વ્યક્તિ એટલે ભિક્ષુ વગર ના થાય. વ્યક્તિ કરે એને શાંતિ બંધ ના કહેવાય, પણ આપણે અસત્ય અને સત્ય સાબિત કરીએ છીએ. આપણે બોધવાળા દાવ કરીએ છીએ મિથ્યા દ્રષ્ટિના કારણે. એટલે મિથ્યા દ્રષ્ટિના કારણે ધર્મ આગળ ના વધે. એટલે ભગવાન કહે છે કે આ 4 પ્રકારની વાણી હોવી જોઈએ કે સત્ય બોલવું, કરુણામય બોલવું, યોગ્ય બોલવું અને વ્યર્થ બકવાસ ન કરો. આને સમ્યક વાચા કહેવાય. તો ભગવાન બુદ્ધ આગળ બતાવે છે સમ્યક કર્મ. તો તમારું 3 પ્રકારના કર્મ સમ્યક કર્મ ની અંદર કે હિંસા કરવી, હિંસા ન કરવી, ચોરી ન કરવી અને વ્યભિચાર ન કરવો. હિંસા એ સમ્યક કર્મ નથી, ચોરી એ સમ્યક કર્મ નથી અને વ્યભિચાર એ સમ્યક કર્મ નથી. કરુણા, દયા, વેરની ભાવના ન રાખવી આ સમ્યક કર્મ છે. ચોરી ન કરવી, કોઈને મદદરૂપ થવું, જરૂર પડે તો માંગીને લેવું અને દૂધ ધોઈને લીધું એનું પાછું આપવું, અને પદ પ્રતિષ્ઠાનો દુરુપયોગ ન કરવો, અને લાંચ, ભ્રષ્ટાચાર ન કરવો, વ્યભિચાર ન કરવો, પતિ પત્નીને વફાદાર રહેવું. નાની હોય તો દીકરી સમજવી, સમકક્ષ હોય તો બેન સમજવી, અને મોટી હોય તો માતુલી સમજવી. આ સમ્યક કર્મ છે. આગળ આવે સમ્યક આજીવિકા. તો સમ્યક આજીવિકા શું છે કે ધોખાધડી ન કરવી. ઘણા ભાવ પૂછે, શાકભાજી વેચતા હોય કે શું ભાવ, બધે 60-70 ભાવ એટલે 40 રૂપિયા, પછી આપણે 800 ગ્રામ જ નીકળે. આ ધોખાધડી કહેવાય. આ સમ્યક કર્મ જ નથી. પછી ખોટું બોલી અને છેતરવા, આ પણ સમ્યક કર્મ જ નથી. લૂંટી લેવું, આ પણ સમ્યક આજીવિકા. લૂંટી લેવું એ પણ સમ્યક આજીવિકા નથી. અને કાળા બજાર કરવું આ પણ સમ્યક આજીવિકા નથી. આપણે જોઈએ છીએ કે આ જગતની અંદર સમ્યક આજીવિકા દેખાતી નથી. ખોટું બોલીને લે છે, છેતરીને લે છે, ઠગીને લે છે, જ્યોતિષ કરીને લે છે ને, જાજો ભાવ લઈને ઓછું લઈને દે છે. તો આ સમ્યક આજીવિકા નથી. તો સમ્યક આજીવિકાની અંદર ભગવાન એમ કહે છે કે બોધોએ 5 પ્રકારના વ્યાપાર ન કરવા, એની ફેક્ટરી ન નાખવી અને એ ફેક્ટરીમાં કામ ન કરવું. એની અંદર પહેલું છે કે શરાબનો વેપાર ન કરવો. પણ આપણે સાંપ્રતમાં જોઈએ છીએ કે શરાબનો વેપાર કરતા હોય અને ઉપર બાબા સાહેબના ફોટા લગાવ્યા હોય. આ એક દુઃખદ ઘટનાઓ છે, ઘણી જગ્યાએ હું જોતો હોય. અને 14 એપ્રિલના કાર્યક્રમ એ ફળથી જ થતા હોય. આ એક દુઃખદ દુર્ઘટના કહેવાય. આ ન હોવું જોઈએ, પણ આપણે જોઈ છીએ એક છે. બીજું બતાવે છે કે માંસ, લોહીનો અને પ્રાણીનો વેપાર ન કરવો.
ત્રીજું, શસ્ત્રનો વેપાર ન કરવો. બંદૂકો, ભાલાઓ, ત્રિશૂળ, તલવારો આ સમ્યક વેપાર નથી. આગળ, વિષનો વેપાર ન કરવો કે જે પ્રાણીઓને મારે. અને છેલ્લે ગુલામીનો વેપાર કે મનુષ્યનો વેપાર. પછી સ્ત્રીઓ જે ધંધો લોહીનો વેપાર બિઝનેસ કરે છે એ સ્ત્રીઓને ખરીદવી. આ 5 પ્રકારના વેપારની ભગવાન બુદ્ધે ના પાડી. હું થાઈલેન્ડ ગયો તો સાહેબ, બૌદ્ધ દેશ છે, ત્યાં માંસાનો ઉપયોગ થાય છે પણ બૌદ્ધો એ કરતા નથી, બીજા ધર્મવાળા લોકો કરે છે. એટલે આ 5 પ્રકારના સમ્યક આજીવિકાની અંદર ભગવાને ના પાડી છે કે શરાબનો વેપાર ન કરવો, માંસ પ્રાણીનો વેપાર ન કરવો, શસ્ત્રોનો વેપાર ન કરવો, વિષનો વેપાર ન કરવો, અને મનુષ્યને ગુલામ રાખી લોહીનો વેપાર ન કરવો. અને જ્યોતિષ અને ટંડ વિદ્યા, જે જ્યોતિષ કઈ પૈસા લે છે, દાણા જોવા, વીંટીઓ પહેરાવી, નંગ પહેરાવવા, કુંડલી કાઢવી, આમાં તમારું કોઈનું કલ્યાણ થવાનું નથી. આવું ન કરવું. અને એની પાછળ છેતરપિંડી, ઠગવું, દેખાવ કરવો, લૂંટવું અને ખોટા ભોળા લોકોને વિધિ વિધાનના નામે ઠગવા, આ સમ્યક આજીવિકા નથી. પછી આગળ આવે આ 3 જે છે એ સમ્યક વાચા, સમ્યક કર્મા અને સમ્યક આજીવિકા. આ શીલ છે. તમે આનું પાલન કરશો તો જ તમે શીલવાન છો. તો સંસારની અંદર ખોટું ન બોલવું, ખરાબ ન બોલવું, નિંદા ન કરી, ટીકા ન કરી, બકવાસ ન કરો, આ સમ્યક વાચા છે. હિંસા ન કરી, ચોરી ન કરી, વ્યભિચાર ન કરો, આ સમ્યક કર્મ છે. અને સમ્યક જીવિકા જે મેં 5 પ્રકારની બતાવી એ ન કરવી. અને હવે આવે પ્રજ્ઞા. તો શીલ અને સમાધિ આવશે. પહેલું પ્રજ્ઞા વિશે લીધું, બીજું શીલ વિશે લીધું અષ્ટાંગ માર્ગમાં, અને છેલ્લે શીલ, પહેલું પ્રજ્ઞા આવે, પછી શીલ આવે અને પછી સમાધિ. તો સમાધિની અંદર 3 ગુણો છે: સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. તો સમ્યક વ્યાયામ એટલે આપણે ત્યારે કસરત સમજીએ છીએ, પણ ના, સમ્યક વ્યાયામ એ કસરત નથી, પણ ધ્યાન સાધનાની અંદર 4 પ્રકારના ચિત્તના જે સંસ્કારોને જોવું એની એક સિસ્ટમ છે કે તમે જ્યારે વિપશ્યના ધ્યાન સમાધિમાં બેહો તો 4 પ્રકારે વિચારોને જોવું: અટકાવવું, ઉન્મૂલ કરવું, સંવર્ધન કરવું અને જાળવી રાખવું. આ લોકોતર છે. અને લૌકિક કે 3 પ્રકારની જાગૃતિ આપણી હોવી જોઈએ. પહેલી, પોતાની જાગૃતિ, ખાવું, પીવું, હોવું, બેઠવું, આની જાગૃતિ હોવી જોઈએ. ઘણા માણસ નથી. ચા બનાવતો હોય તો મહેમાન આવે, કેટલી ઈમણા હોય, સુલો નાય બેઠો, ઉઠાણો તોડી જાય, એ ઉઠાણો હોય. આ અજાગૃતિ કહેવાય. એટલે પેલા વસ્તુઓ પ્રત્યેની આપણે જાગૃતિ હોવી જોઈએ. પેલા પોઈન્ટ પ્રત્યેની, ખાવું, પીવું, હોવું, બેહવું, ઉઠવું, એની જાગૃતિ હોય. એટલે સફેદ વસ્ત્ર એ જાગૃતિનું પ્રતીક છે. તમે સફેદ વસ્ત્ર પહેરો તો ગમે આ બેસો નહીં, ધ્યાન રાખશો કે મેલા ન થાય. એટલે બુદ્ધમાં સફેદ વસ્ત્ર પહેરવાનું જે સિસ્ટમ છે એનું કારણ એ છે જાગૃતિ રહી, કાયા પ્રત્યેની જાગૃતિ. ભગવાને ભિક્ષુને કાયા પ્રત્યેની 4 પ્રકારની જાગૃતિ રાખી કે જ્યારે ચીવર પહેરે તો ચીવરનું સૂત્ર બોલો: પટિસંગાયો લીશો ચેવરમ પટિ શિવામી યાવ દેવસી તસપતિ ગાતા યવનસ પટિ દસમસ વાતા તપ શ્રી સંપન્ન. કે આ હું શા માટે ચીવર પહેરું છે બોલવાનું. ભોજન કરી તો ભોજનનું સૂત્ર, સૂઈએ તો સુવાનું સૂત્ર, અને સવારે નાસ્તો કરો તો એનું સૂત્ર. એ કાયાની જાગૃતિ છે. દરેક વ્યક્તિએ પોતાની જાગૃતિ હોવી જોઈએ. બીજી, વસ્તુઓ પ્રત્યેની જાગૃતિ. અને ત્રીજી, અન્ય વ્યક્તિ પ્રત્યેની જાગૃતિ. ઘરમાં આપણે રહેતા હોય તો બીજાને નડતા નથી ને, એ જાગૃતિ હોવી જોઈએ. આપણે છાત્રાલયમાં છીએ તો બીજાને ભણવામાં કે નડતા નથી ને, અડધી રાત્રિથી જાગવું, નાતામાં રખડવું, બીજાને ભણવા ન દેવા, જોર જોરથી બોલવું, આ વસ્તુ ખોટું છે. સ્કૂલ અને છાત્રાલયમાં હું વિદેશમાં ગયો સાહેબ, મૌન. નિશાળ 12 છોકરા બોલે, અંદર નહીં, એન્ટ્રી છે દરેક બાળકો મૌન. જરૂર પડે તો ધીમેથી બોલે. હવે આપણા તો દેખાડવા પાર ન હોય. સર આવીને કહે, ઓ બંધ થાઓ, ત્યારે બંધ થાય. તમે વિદેશમાં જાઓ તો ખબર પડે કે સ્કૂલ છાત્રામાં મૌન હોય. તો ભગવાન એમ કહે છે કે આ 3 પ્રકારની જાગૃતિ હોવી જોઈએ. અને લોકોતર જાગૃતિની અંદર ભગવાન એમ કહે કે અટકાવો, એટલે ખરાબ વિચારો મનમાં અટકાવવા. અકુશળ વિચાર આવે તો એને અટકાવવા જોઈએ. જેવી રીતે આપણે ખરાબ વિચાર આવે કોઈ સ્ત્રીને જોઈ તો આપણે તરત આપણે મા અથવા બહેનને વિચારીએ તો એ ખરાબ વિચાર નીકળી જાય. ઉન્મૂલ કરવું કે ખરાબ વિચાર આવ્યો હોય તો એને જલ્દી મેં કીધું એમ એને અટકાવ, એને ઉન્મૂલ બહાર કાઢ. સંવર્ધન કરવું તો સારા વિચારો યાદ કરવા અને વારંવાર કરવા. આ 4 પ્રકારે જે કરે એને સમ્યક વ્યાયામ કીધું છે. લૌકિક અને લોકોતર બંને એ વ્યાયામ મેં બતાવ્યું. અને પછી સમ્યક સ્મૃતિ
સ્મૃતિ એટલે જાગૃતિ. વ્યક્તિએ જાગૃતિ રાખવી પડે. એની અંદર ભગવાન 4 પ્રકારની જાગૃતિ કહે છે: કાયાનું પશ્ય, ચિત્તાનું પશ્ય, વેદાનું પશ્યના અને ધમ્માનું પશ્યના. તો કાયાનું પશ્યના એટલે કાયા પ્રત્યે જાગૃતિ. તમે ધ્યાનમાં વિપશ્યનામાં બેસો તો આ શું જે સંસ્કાર થાય છે એને આપણે જોવા પડે. બીજું આવે વેદનાનું, કે દુઃખ વેદના, સુખ વેદના કે અસુખ અદુઃખ વેદના. જે વિપશ્યનામાં તમે બેસો છો ત્યારે ધ્યાનની અંદર તમારે આ ધ્યાનનો વિષય સમાધિના, તો એને જોવું. અને પછી આવે ચિત્તાનું પશ્યના. ચિત્તમાં રાગ છે કે દ્વેષ છે કે બદલાની ભાવના છે, શું છે એને જોવું જોઈએ. અને ધમ્માનું પશ્યના એટલે ધર્મને યાદ કરો, વારંવાર કરો અને એને જ લઈને આગળ ચાલો, તો એ ધમ્માનું પશ્યના એ થાય. અને છેલ્લા આવે સમ્યક સમાધિ. તો સમ્યક સમાધિ એટલે ચિત્તને એકાગ્ર કરવું. પહેલું ધ્યાન, બીજું ધ્યાન, ત્રીજું ધ્યાન, ચોથું ધ્યાન. અને એવી રીતે 4 અરૂપાચર ધ્યાન આવે: આકાશ ધ્યાન, વિજ્ઞાન, નિસંજ્ઞા અને નાસંજ્ઞા. તો આ સમ્યક સમાધિ થઈ. તો સમ્યક સમાધિ એ કરો અને જસ્ટ સિટિંગ કહેવાય. જસ્ટ સિટિંગ એટલે તમારે ધ્યાનથી બેસવું, મનને વિચાર લેવું અને તમારે 4 એંગલથી આ વિચારોને જોવા. ખરાબ વિચારો આવે તો એને અટકાવવા, એને બહાર કાઢવા, કુશળ વિચારોને યાદ કરવા અને વારંવાર કરવા. આ તમે જસ્ટ સિટિંગ જે તમે કરો એને સમ્યક સમાધિ કહી. તો એ સમ્યક સમાધિમાં તમે એ સમ્યક ધ્યાન કરો તો ધીમે ધીમે પહેલા ધ્યાન વિચાર, વિતર્ક, પ્રીતિ, સુખ અને એકાગ્રતા. બબે બીજા ધ્યાનમાં જાઓ એટલે એક ઓછું થાય, ત્રીજામાં એક ઓછું થાય અને ચોથામાં એકાગ્રતા રહીએ, પછી તમે એમાં આગળ જઈ શકો. એટલે સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ આ એ વિષય છે. એટલે આ વિષય ઉપર આટલો હું બોલ્યો. મેં સમજાવવા જે પ્રયત્ન કર્યો, મારી એટલી તૈયારી નહોતી, છતાં પણ મેં તૈયારી કરી અને આ વિષય ઉપર બોલ્યો છું. ભાષાના કારણે, વાણીના કારણે સમજાવવા પ્રયત્ન કર્યો હોય, કોઈને ના સમજાણો હોય અથવા કોઈને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા કરશો. પછી પણ તમે વ્યક્તિગત મળી લખ્યું હોય તો મને એનો સવાલ પૂછી અને સમજાવવાનું કહી શકશો. હવે તું સબ મંગલ, સબનું મંગલ થાવ, સુખી થાવ, નિર્ભય થાવ. અહીંયા આ અષ્ટાંગ માર્ગનું જે 4 આર્ય સત્યનું ચોથું જે સત્ય છે એના માર્ગમાં લોકોત્તર લૌકિક, સમ્યક અને મિથ્યા મિક્સ કરી એ બંને તમે જાણશો તો જ તમે મધ્યમ માર્ગમાં ચાલી શકશો. એટલા માટે મેં બતાવ્યું છે. નમો બુદ્ધાય. જય ભીમ.